ગાયબના આજના એપિસોડમાં આપણે વાત કરીશું બોલિવૂડના વધુ એક એવા જાણીતા નામની કે જેણે એક સમય છોકરીઓને પાગલ કરી દીધી હતી. વર્ષ હતું 2004. લાલ શર્ટ, લાંબા વાળ, ગળામાં પેન્ડન્ટ અને હાથમાં બાઇક. જ્યારે તે સ્ક્રીન પર એન્ટ્રી લેતો ત્યારે છોકરીઓ બૂમો પાડતી, લકી લકી. શાહરૂખ ખાનની બાજુમાં ઊભા રહીને પણ જેણે પોતાની અલગ ઓળખ બનાવી. હું વાત કરી રહી છું સંજય ખાનના લાડલા અને બોલિવૂડના સ્ટાઇલિશ હીરોની ઝાયદ ખાનની. જે માણસ પાસે લુક્સ હતો, ડાન્સ સરસ કરતો હતો, જેની પહેલી જ ફિલ્મ સુપર હતી, એ અચાનક મિશન ઇમ્પોસિબલની જેમ બોલિવૂડમાંથી ગાયબ કઈ રીતે થઈ ગયો? શું તે ખરેખર હીરો મટીને માત્ર એક યાદ બનીને રહી ગયો છે? હું વાત કરી રહી છું ઝાયદ ખાનની, અને ઝાયદ ખાનની શરૂઆત થઈ ચુરા લિયા હે તુમનેથી, પણ તેને અસલી ઓળખ મળી શાહરૂખ ખાનની ફિલ્મ મેં હું નાથી. આ ફિલ્મમાં તેનું લક્ષ્મણ ઉર્ફે લકીનો રોલ આજે પણ લોકો ભૂલ્યા નથી. ત્યાર પછી તેણે 10 જેવી એક્શન ફિલ્મમાં સંજય દત્ત અને અભિષેક બચ્ચન સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું. ફિલ્મ શબ્દ કે જેમાં તેણે ઐશ્વર્યા રાય સામે ગંભીર પાત્ર ભજવ્યું, અથવા ફાઇટ ક્લબ અને સ્પીડ જેવી એક્શન ફિલ્મો. ઝાયદ હંમેશા મલ્ટી સ્ટારર ફિલ્મોની જાન હતો. બ્લુ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે સમુદ્રની નીચે સ્ટન્ટ કરનારો આ હીરો બોલિવૂડનો આગામી એક્શન આઇકોન મનાતો હતો. પણ પછી ધીરે ધીરે ફિલ્મોના ટાઇટલની જેમ તેની કરિયરની સ્પીડ પણ ધીમી પડી ગઈ. ઝાયદ સાથે પ્રોબ્લેમ એ થયો કે તે હંમેશા સેકન્ડ લીડ હીરો બનીને રહી ગયો. તેણે એકલા હાથે ફિલ્મો હિટ કરવાનો પ્રયત્ન કર્યો, જેમ કે વાદા, મિશન ઇસ્તંબુલ, પણ નસીબે સાથ ન આપ્યો. ધીરે ધીરે તેને ફિલ્મો મળતી ઓછી થઈ. તેણે ટીવી સિરીઝ હાસિલ દ્વારા કમબેક કરવાનો પ્રયાસ કર્યો, પણ લોકોએ તેમાં પસંદ પણ કર્યો. પણ તે ફિલ્મી પડદે એ જાદુ ફરી ન ચલાવી શક્યો જે મેહુના વખતે હતો. તો અત્યારે ઝાયદ ખાન શું કરે છે? તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોશો તો તમને ખબર પડશે કે એક નવો જ લુક છે. પોતાની ફિટનેસ પર ગજબનું કામ કર્યું છે. આજે પણ એટલો જ હેન્ડસમ લાગે છે, પણ હવે મેઇન સ્ટ્રીમ સિનેમાથી દૂર છે. પોતાની જિંદગી કિંગ સાઇઝ જીવે છે. ઝાયદ ખાન ભલે આજે ગાયબ હોય, પણ જ્યારે પણ 2000ના દાયકાની કૂલ ફિલ્મોની વાત નીકળશે ત્યારે લકીનું નામ હંમેશા પહેલાં લેવાશે. તમને ઝાયદ ખાનની કઈ ફિલ્મ સૌથી વધુ યાદ આવે છે? મેં હું ના કે પછી 10? કમેન્ટ કરો. ખાયા